આજે આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરની ચર્ચા કરીશું. થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં શરૂઆતનો જે બેઝિક કોન્સેપ્ટ છે તાપીય સંતુલન. તાપીય સંતુલન એટલે શું? તો માની લો કે બે તંત્ર જે છે એને આપણે એકબીજાની નજીક ગોઠવીએ. ધારો કે એક આ તંત્ર છે, બીજું આ તંત્ર છે. હવે આ તંત્રમાં ધારો કે તાપમાન વધુ છે, ધારો કે ટીએ તાપમાન લઈ લઈએ અને અહીંયા તાપમાન ટીવી લઈ લઈએ, જ્યાં ટીએ ઇઝ ગ્રેટર દેન ટીવી છે. તો શું કરશે કે એક તંત્ર પોતાનામાંથી ઉષ્મા ગુમાવી અને બીજાને આપશે અથવા તો બીજો મેળવશે. આ રીતે ઉષ્માનું શું થાય છે? વહન થાય છે. પણ એક સંજોગો એવો આવે કે જ્યાં બંનેનું તાપમાન સમાન થઈ જાય છે. બંનેનું તાપમાન સમાન થઈ જાય છે અને સમાન થઈ જતા નથી હવે કોઈ ઉષ્મા એથી બી તરફ કે બીથી એ તરફ જતી. એમ કહી શકાય કે જે ચોક્કસ તાપમાને ઉષ્મા એથી બીની અંદર કે બીથી એની અંદર વહન ન પામે તો તેને શું કહેવામાં આવે છે? તાપીય સંતુલન. તેને શું કહેવામાં આવે છે? તાપીય સંતુલન. ઓકે, હવે આપણે વાત કરીએ કે થર્મોડાયનેમિકનો શૂન્ય ક્રમનો નિયમ શું કહેવા માગે છે. તો અહીંયા એવું કીધું કે 3 પાત્ર જે છે એને હું અવાહક પાત્રની અંદર મૂકી દઉં છું. માની લો કે આ અવાહક દિવાલ છે, એમાંથી આ જે છે અહીંયા માધ્યમ જે છે એને પૂછી નાખું. બ્લેક કલરની લાઇનથી આપણે અવાહક દોરીશું અને બ્લુ કલરની લાઇનથી વાહક બનાવીશું. અહીંયાથી આ વાહક દિવાલ, અહીંયાથી આ અવાહક દિવાલ અને આખી ગ્રીન છે અવાહક દિવાલ છે જ. આખી ગ્રીન છે અવાહક દિવાલ છે. નામ આપી દઈએ, આને એ કહી દો, આને બી કહી દો અને આને સી કહી દો. તો શરૂઆતમાં શું થશે કે એ અને બી વચ્ચે અવાહક દિવાલ છે, તો એ અને બી વચ્ચે સી વચ્ચે સંતુલન સ્થપાશે, સી અને બી વચ્ચે સંતુલન સ્થપાશે. તો ઇન શોર્ટ એ અને બી ઇનડાયરેક્ટલી, મતલબ સીધા જ નહીં પણ ઇનડાયરેક્ટલી સંતુલનમાં આવ્યા. હવે નેક્સ્ટ આ જ પરિસ્થિતિને હું આ રીતે દર્શાવું છું. ઊંધું કરી દઉં. અહીંયાથી જે છે ને આ સી પાત્ર માટે અને અહીંયાથી આ જે બનાવું છું ને એ અને બી પાત્ર માટે, તો તમે અહીંયા કહી શકો કે એ અને બી ડાયરેક્ટ જ એકબીજાના સંતુલનમાં છે. એ અને બી સીધા જ એકબીજાના સંતુલનમાં છે, ભલે સીના સંતુલનમાં ના હોય. તો મતલબ એમ કહી શકાય કે કોઈ પણ બે તંત્ર ડાયરેક્ટ સીધા જ એકબીજાના સંતુલનમાં હોઈ શકે, અથવા તો એ કોઈ ત્રીજા પાત્ર સાથે સંતુલનમાં થાય અને સમગ્ર તંત્ર જે છે એ તાપીય સંતુલનની રચના કરી શકે છે. તો અહીંયા સિમ્પલ સ્ટેટમેન્ટ તમને આપેલું છે કે ટીએ ટીસીના સમપ્રમાણમાં છે અને ટીબી ટીસીના સમપ્રમાણમાં છે, એટલે સરખું છે. તો ઇનડાયરેક્ટલી ટીએ ટીબી અને ટીસી ત્રણેયના તાપમાન સરખા છે, તો એ ઉષ્મીય સંતુલનમાં છે એવું આપણે કહી શકીએ. નેક્સ્ટ, થર્મોડાયનેમિકની અંદર જે મૂળભૂત ઘટના છે એ તમે જોઈ લો. કઈ કઈ મૂળભૂત ઘટના છે? તો એક, તમે રેખીય પ્રસરણ થાય, તાપમાન આપશો તો લંબાઈમાં ફેરફાર થાય, જેના કારણે ક્ષેત્રફળમાં પણ ફેરફાર થાય 2 ડાયમેન્શનમાં, અને જેના કારણે કદમાં પણ ફેરફાર થાય છે 3 ડાયમેન્શનમાં. તો એના માટે અહીંયા તમને એવું કીધું છે કે જ્યારે રેખીય પ્રસરણ થતું હોય તો એ પરિસ્થિતિમાં લંબાઈમાં ફેરફાર થાય, અને લંબાઈનો ફેરફાર કેટલો હશે? તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે? એલ આલ્ફા ડેલ્ટા ટી. રેખીય પ્રસરણ થતું હશે તો રેખીય પ્રસરણની પરિસ્થિતિમાં કેટલો ફેરફાર થાય તો એ તમારે અહીંયા નોંધવાનો છે. ડેલ્ટા એલ બરાબર એલ આલ્ફા ડેલ્ટા ટી. માત્ર લંબાઈ વધશે. ઓકે, હવે એના પછી આપણે વાત કરીએ કે ક્ષેત્રફળની અંદર શું ફેરફાર થાય. તો ક્ષેત્રફળમાં એની લંબાઈ પણ વધશે અને પહોળાઈ પણ વધશે. લંબાઈ અને પહોળાઈ બંને વધશે. તો લંબાઈ અને પહોળાઈ બંને વધતી હશે તો એ પરિસ્થિતિમાં આપણે એવું લખી શકીએ કે ડેલ્ટા એ બરાબર બીટા આલ્ફા ડેલ્ટા ટી. ડેલ્ટા એ બરાબર બીટા આલ્ફા ડેલ્ટા ટી. અને કદની વાત કરીએ તો કદની અંદર 3 વસ્તુ, ફોટોગ્રાફિક ઇન્લાર્જમેન્ટ, મતલબ કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય ડાયમેન્શન બદલાય છે. જ્યારે આમાં એક જ ડાયમેન્શન, આમાં 2 ડાયમેન્શન, આમાં 3. તો સૂત્ર છે ડેલ્ટા વી બરાબર ગેમા વી ડેલ્ટા ટી. આલ્ફાને રેખીય પ્રસરણાંક કહેવાય, બીટાને ક્ષેત્રીય પ્રસરણાંક કહેવાય, અને ગામા છે ને કદ પ્રસરણાંક તરીકે ઓળખવામાં આવે છે. તો ધારો કે તમને ક્વેશ્ચનની અંદર પૂછે કે આલ્ફાનું સૂત્ર શું છે, તો યાદ રાખજો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ ડિવાઈડ બાય એલ ડેલ્ટા આલ્ફા. ડેલ્ટા ટી આવશે, અહીંયા મિસ્ટેક છે. ડેલ્ટા એલ બરાબર એલ ડેલ્ટા ટી.
સૂત્રનો કરતા કરશો. એ જ રીતે બીટાનું સમીકરણ તમને પૂછે છે તો બીટાનું સમીકરણ શું થાય તો ડેલ્ટા એ છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા ટી, અને ગેમાનું સમીકરણ પૂછે તો ડેલ્ટા વી છેદમાં વી ડેલ્ટા ટી. બીટા બરાબર 2 આલ્ફા અને ગેમા બરાબર 3 આલ્ફા. ખાસ ધ્યાન રાખજો, એકમ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ, ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અને ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ ત્રણેયમાં સરખા જ, અથવા તો ડિગ્રી કેલ્વિન ઇન્વર્સ કહો તો બી ચાલશે. નેક્સ્ટ પોઈન્ટ, થર્મોડાયનેમિકની અંદર કદ પ્રસરણાંકને કારણે કદ ઘનતાનો પ્રતિશત ફેરફાર કેટલો હશે? કદ પ્રસરણાંકના કારણે કદ ઘનતાનો કેટલો ફેરફાર હશે તો એના માટે સમીકરણ છે ડેલ્ટા રો બાય રો, અથવા તો એવું લખી શકાય રો માઇનસ રો ઝીરો, રો માઇનસ રો ઝીરો ડિવાઈડ બાય રો ઝીરો, રો માઇનસ રો ઝીરો ડિવાઈડ બાય રો ઝીરો ઇઝ ઇક્વલ ટુ ગેમા ડેલ્ટા ટી, ઇઝ ઇક્વલ ટુ ગેમા ડેલ્ટા ટી છેદમાં 1 પ્લસ ગેમા ડેલ્ટા ટી, છેદમાં 1 પ્લસ ગેમા ડેલ્ટા ટી. સેલ્સિયસ કેલ્વિન વચ્ચેનો સંબંધ તો ટીસી બરાબર ટીકે માઇનસ 273, ટીસી બરાબર ટીકે માઇનસ 273. ફેરેનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ 9/5 ટીસી પ્લસ 32, 9/5 ટીસી પ્લસ 32, અને ટીએફની કિંમત તમે અહીંયા ટીકેના સ્વરૂપમાં લખો છો તો 9/5 ટીકે માઇનસ 273 વત્તા 32. તો આ ત્રણ વચ્ચેનો સંબંધ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. બહુ બધી વખત એના દાખલા પૂછાય છે, એટલે આ સંબંધ ખાસ ધ્યાનમાં રાખજો. ફેઝ ડાયાગ્રામ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, ફેઝ ડાયાગ્રામની અંદર અહીંયા તમને એવું કીધું છે કે જ્યારે દબાણ અને તાપમાનનો આલેખ આપેલો હોય, દબાણ અને તાપમાનનો આલેખ તમને કંઈક આપેલો છે, તો આ પરિસ્થિતિની અંદર તાપમાન અને દબાણના ચોક્કસ મૂલ્ય માટે ત્રણ અવસ્થા ક્યારે એક સાથે જોવા મળે. ત્રણ અવસ્થા કઈ? તો સિમ્પલ હું તમને અહીંયા કહું છું કે ત્રણ અવસ્થાની અંદર આપણે વાત કરીએ કે ઘન, પ્રવાહી અને વાયુ. ક્યારેક ઘન અને પ્રવાહી સાથે હોય, ક્યારેક પ્રવાહી અને વાયુ સાથે હોય, અને ક્યારેક ઘન અને વાયુ સાથે હોય. તો આવી અવસ્થાને દર્શાવતા માટેનો જે આલેખ છે એને કહેવામાં આવે છે ફેઝ ડાયાગ્રામ. જે આલેખ છે એને શું કહેવામાં આવે છે? ફેઝ ડાયાગ્રામ. અને ફેઝ ડાયાગ્રામમાં ત્રણ વક્ર આવશે. સબ્લિમેશન વક્ર. કયા વક્ર આવશે? સબ્લિમેશન વક્ર, ફ્યુઝન વક્ર અને વેપરાઇઝેશન વક્ર. ત્રણ વક્ર આવશે, ધ્યાનમાં રાખજો. હવે હું તમને અહીંયા સમજાવું કે ફ્યુઝન વક્ર છે. ફ્યુઝન વક્ર શું કરે? તો ઘન અને પ્રવાહીનું એક જ સાથે શક્યતા હોય, મતલબ કે કોઈ પણ પદાર્થ છે કાં તો ઘનમાં પણ હોઈ શકે અને એ જ સમયે પ્રવાહીમાં પણ હોઈ શકે. ઘન અને પ્રવાહી બંને એક સાથે શક્ય હોય તો એ વક્રને ફ્યુઝન વક્ર કહે છે. બીજો છે સબ્લિમેશન વક્ર, જેમાં પ્રવાહી અને વાયુ, સબ્લિમેશનની વેપરાઇઝેશન વક્ર, જેમાં પ્રવાહી અને વાયુ બંને એક જ સાથે સાંકળતા, મતલબ કે પ્રવાહીમાં પણ હોઈ શકે અને વાયુમાં, તો એને વેપરાઇઝેશન વક્ર કહેવાય. અને લાસ્ટ વન જે છે એ સબ્લિમેશન વક્ર, ઘન અને વાયુ અવસ્થા એક જ સાથે જોવા મળે છે. ઘન અને વાયુ અવસ્થા એક જ સાથે જોવા મળે, જેને કહેવામાં આવે છે સબ્લિમેશન વક્ર. હવે આ ત્રણ વક્ર જે બિંદુએ છેદે છે, ત્રણ વક્ર જે બિંદુએ છેદે છે એ બિંદુને આપણે કહીશું ટ્રિપલ પોઈન્ટ. તમે જોઈ શકો એ બિંદુએ છેદે તો એ બિંદુને આપણે ટ્રિપલ પોઈન્ટ વડે ઓળખીશું. ચલો હવે દાખલાની આપણે વાત કરીએ. દાખલામાં એવું કીધું કે એક થર્મોમીટર એ તાપમાન માપવા માટે વાપરવામાં આવેલ છે. થર્મોમીટરનો ઉપયોગ તાપમાન માટે વાપરવાનો. તેને પાણીમાં ડુબાડવામાં આવે છે ત્યારે તેના ટ્રિપલ બિંદુનું તાપમાન, ટ્રિપલ પોઈન્ટનું તાપમાન જે છે કેટલું આપેલું છે? 273.16 કેલ્વિન. અને દબાણ જે છે 3×10⁴ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો આ વાયુ થર્મોમીટરને જ્યારે બીજા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તાપમાન 3.5×10⁴ વડે દર્શાવેલ છે. તો નવું તાપમાન શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વાયુ થર્મોમીટર છે અચળ કદે હોય તો તમારી પાસે સમીકરણ આવું લખી શકાય કે P સમપ્રમાણ T, P સમપ્રમાણ T. તો
તો હું આ પોઈન્ટ્સને આ રીતે લખી શકું. પી સમપ્રમાણ ટી હોય તો P1/P2 ઇઝ ઇક્વલ ટુ T1/T2. શું લખી શકો? P1/P2 ઇઝ ઇક્વલ ટુ T1/T2. હવે આપણે જોઈએ છે કઈ વસ્તુ T2 ને સૂત્રનો કરતા કરી નાખો તો શું લખી શકાય? T2 ઉપર P1 નીચે તો T1/P2 છેદમાં P1 બધી જ કિંમત મૂકી દો તો તમને જવાબ મળશે. T1 ની કિંમત તમને મળેલી છે 273.16. પછી P2 ની કિંમત 3.5 × 10⁴ અને P1 ની કિંમત 3 × 10⁴. તો ગણતરી કરતાં તમને 318.6 કેલ્વિન મળશે. 318.6 કેલ્વિન એટલે કે 45.6 ડિગ્રી સેલ્સિયસ જવાબ મળશે. 45.6 ડિગ્રી સેલ્સિયસ જે જવાબ તમને અહીંયા આપેલો છે. હવે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં ખૂબ જ ધ્યાન રાખજો, આવા દાખલા ટફેસ્ટ લેવલ પર ક્યારેક પૂછાઈ શકે છે. હવે અહીંયા એવું કીધું છે કે તાંબા અને પિત્તળની બે સમાન પટ્ટીઓ છે. તાંબુ અને પિત્તળ જે છે બંનેની સમાન પટ્ટીઓ છે, જ્યાં આલ્ફા બી ગ્રેટર દેન આલ્ફા સી. પિત્તળ જે છે એને આપણે બ્રાસ વડે ઓળખીએ તો આલ્ફા બી જે છે એ ખૂબ જ વધારે છે અને આલ્ફા સી નાનું છે. બંનેના તાપમાન ડેલ્ટા ટી જેટલો વધારો કરવામાં આવે છે. ડેલ્ટા ટી જેટલો વધારો કરવામાં આવે તો તાપમાનના વધારાથી બંને પટ્ટીઓ આર ત્રિજ્યાવાળી વર્તુળાકાર ચાપ બનાવે છે. બંને પટ્ટી જે છે એ આર ત્રિજ્યાવાળી વર્તુળાકાર ચાપ બનાવે છે. ચલો તો હવે આના માટે આપણે વાત કરીએ લંબાઈમાં ફેરફાર કેટલો થશે. તો લંબાઈના ફેરફારનું સમીકરણ તમને યાદ છે કયું લખાયું હતું? ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ આલ્ફા ડેલ્ટા ટી. તો બેઝિકલી ડેલ્ટા એલ એટલે કે નવી લંબાઈ એલ ડેશ માઇનસ પ્રારંભિક લંબાઈ એલ બરાબર એલ આલ્ફા ડેલ્ટા ટી. આ એલને આ બાજુ લખો તો પ્લસમાં, તો નવું સમીકરણ શું થાય? તો એલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એલ કોમન તો 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. તો તમે જોઈ શકો તો તમને કિંમત અહીંયા દર્શાવી દીધી છે. એલ બ્રાસ ઇઝ ઇક્વલ ટુ L0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા બી પ્લસ ડેલ્ટા ટી. હવે અહીંયા લંબાઈ કોના જેટલી છે? તો ચાપ જેટલી છે. તો ચાપ માટે તમે શું લખી શકો? ટોટલ લંબાઈ તમે અહીંયા ત્રિજ્યા તમારી ચાપ જેટલી લંબાઈ તો ત્રિજ્યા ગુણ્યા ખૂણો લખી શકાય, આર થીટા લખી શકાય ચાપ બરાબર. તો ત્રિજ્યા તમારી પહેલા માટે લખો તો આર આવશે, પણ બીજા માટે લખો તો આર પ્લસ ડી ઇન્ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ મૂળભૂત લંબાઈ L0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા બી ડેલ્ટા ટી. કોપર માટે લખો તો કોપર માટે માત્ર ત્રિજ્યા આર જ છે તો આર ઇન્ટુ થીટા મૂળભૂત લંબાઈ L0 અને કૌંસમાં 1 પ્લસ આલ્ફા સી ડેલ્ટા ટી. તો તમે જોઈ શકો સમીકરણ 1 મેં અહીંયા દર્શાવ્યું છે. સમીકરણ 2 અહીંયા આપેલું છે. બેનો ગુણોત્તર લઈએ તો બંનેનો ગુણોત્તર લેતા તમે જોઈ શકો કે સમાન પદ કેન્સલ તો થીટા કેન્સલ. તમે જોઈ શકો અહીંયા બંનેમાંથી થીટા કેન્સલ, બંનેમાંથી L0 કેન્સલ. તો આર પ્લસ ડી છેદમાં આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા બી ઇન્ટુ ડેલ્ટા ડી છેદમાં 1 પ્લસ આલ્ફા સી ઇન્ટુ ડેલ્ટા ટી. તમે જોઈ શકો જે પોઈન્ટ્સ છે અહીંયા દર્શાવતો જાઓ છો. ઓકે, આર પ્લસ ડી છેદમાં આર અને આજે છેદનું પદ અંશમાં લઈ જાઓ તો 1 પ્લસ આલ્ફા બી ઇન્ટુ ડેલ્ટા ટી અને 1 પ્લસ આલ્ફા સી ઇન્ટુ ડેલ્ટા ટીની -1 તો મેં તમને આગળ પણ કીધું હતું કે 1 પ્લસ એક્સની -1 હોય કે -n હોય તો આને આપણે આમ લખતા તો 1 - nx. તો લખી નાખો 1 માઇનસ ઘાત 1 આગળ તો 1 માઇનસ આલ્ફા સી ઇન્ટુ ડેલ્ટા ટી. આ બંનેનું હવે આપણે સાદુરૂપ કરી લઈએ. બંને જે છે એનું સાદુરૂપ આપણે આપી દઈએ. ઓકે, સાદુરૂપમાં તમને ખબર છે કે પહેલા પદનો ગુણાકાર પહેલા સાથે પછી બીજા સાથે એ રીતે ગણતરી તમે કરશો. અને આમાં તો છેદ ઉડાડી દીધા છે મેં. તો જોઈ શકો તમે કે 1 પ્લસ ડી બાય આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા બી માઇનસ આલ્ફા સી ઇન્ટુ ડેલ્ટા ટી. તો 1 બંને સાઈડથી કેન્સલ. જોઈએ છે આર તો આરને સૂત્રનો કરતા કરો તો આખું પદ વ્યસ્તમાં જતું રહેશે. તો આર ઉપર જશે ના છેદમાં તો ડીના છેદમાં આલ્ફા બી માઇનસ આલ્ફા સી ઇન્ટુ ડેલ્ટા ટી. બીના છેદમાં આલ્ફા બી માઇનસ આલ્ફા સી ઇન્ટુ ડેલ્ટા ટી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. 100 ગ્રામ પાણીનું તાપમાન
વરાળ ઉમેરતા 24 ડિગ્રી સેલ્સિયસથી 90 ડિગ્રી સેલ્સિયસ થાય છે. પાણીનું તાપમાન જે છે 24 ડિગ્રી સેલ્સિયસથી 90 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો પાણીમાં કેટલા ગ્રામ વરાળ ઉમેરવી પડે? પાણીમાં કેટલા ગ્રામ વરાળ ઉમેરવી પડે? તો હવે તમે જો કે એમ ગ્રામની વરાળ જરૂર છે. તમારે કેટલા વરાળ જે છે કેટલા ગ્રામની જોઈએ? એમ ગ્રામ. વરાળે ઉર્જા ગુમાવેલી છે અને પાણીએ ઉર્જા મેળવેલી છે. તો વરાળે ગુમાવેલી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ પાણીએ મેળવેલ ઉષ્મા. તો કિંમત શું લખી શકાય? તો એક તો વરાળ જે છે એ શેમાં આવશે? મતલબ કે એ વરાળમાંથી પાણીમાં કન્વર્ટ થાય તો ml સૂત્ર. પહેલાં તો હું તમને સૂત્ર અહીંયા લખાઈ દઉં. સ્વરૂપ બદલાય, સ્વરૂપ મતલબ કે અવસ્થા બદલાય. અવસ્થા મતલબ પાણીમાંથી વરાળમાં અને વરાળમાંથી ધારો કે પાણીમાં, અથવા તો એવું કહી શકાય બરફમાંથી પાણીમાં, અથવા તો પાણીમાંથી વરાળમાં. જ્યારે આ અવસ્થા બદલાય તો અવસ્થા માટે એક જ સમીકરણ આવશે ml. કયું સમીકરણ આવશે? ml. m બરાબર આપેલા પદાર્થના જથ્થો અને દ્રવ્યનો જથ્થો, અને l બરાબર એની લેટેન્ટ હીટ મતલબ કે ગુપ્ત ઉષ્મા. ગલન ગુપ્ત ઉષ્મા પણ હોઈ શકે અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા પણ હોઈ શકે. સેકન્ડ પાર્ટ કીધું કે તાપમાનમાં ફેરફાર થાય. તાપમાનની અંદર ફેરફાર થાય તો તાપમાનના ફેરફાર માટેનું સમીકરણ છે ms ડેલ્ટા થીટા અથવા તો mc ડેલ્ટા ટી. કોઈ બી લખી શકાય. જ્યાં m દ્રવ્યનો જથ્થો, s વિશિષ્ટ ઉષ્મા, ડેલ્ટા થીટા અથવા તો ડેલ્ટા ટી તાપમાન વડે દર્શાવવામાં આવે છે. તો શરૂઆતમાં જે વરાળ હતી એ વરાળ શેમાં રૂપાંતર પામશે? ઠંડી પડશે એટલે પાણીમાં રૂપાંતર પામશે. તો તમે બેઝિક તમે અહીંયા લખી શકો વરાળમાંથી પાણી અને પાણીનું પાછું તાપમાન ઘટવાનું એટલે પાણીનું તાપમાન ઘટે. તો જ્યારે વરાળમાંથી પાણીમાં રૂપાંતર થાય ત્યારે જથ્થા માટે ml આવશે. તો પાણીનું તાપમાન ઘટે ત્યારે ms ડેલ્ટા થીટા આવશે. ms ડેલ્ટા થીટા તો મૂકી દો કિંમત. ml પ્લસ ms ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ પાણી ગરમ થયું તો એ ગરમ થાય એ પાણીની ઉષ્મા કેટલી આવશે? તો ms ડેલ્ટા T2. દ્રવ્યનો જથ્થો તમને 100 ગ્રામ પાણી આપેલું છે અને m જેટલી વરાળ શોધવાની. તો અહીંયા જો કેપિટલ m દળ આપ્યું છે અને અહીંયા સ્મોલ m દળ આપ્યું છે. વરાળનું દળ સ્મોલ m છે અને પાણીનું દળ કેપિટલ m છે. તો m ગુણ્યા 540 વત્તા m ઇન્ટુ 1 કૌંસમાં 100 માઇનસ 90 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? કેપિટલ એમનું દળ 100 ગ્રામ છે તો 100 ગ્રામ ગુણ્યા 1 ગુણ્યા 90 માઇનસ 24. તો તમે અહીંયા ગણતરી કરશો તો 540 m વત્તા 10 m એટલે 550 ઇઝ ઇક્વલ ટુ 6600. અને ગણતરી કરશો તો m બરાબર 12 ગ્રામ. તો 12 ગ્રામની વરાળ તમારું જે 100 ગ્રામનું પાણી છે એનું તાપમાન 24 ડિગ્રીથી 90 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાપમાનનો સ્કેલ એ પાણીના ગલન બિંદુને -160 ડિગ્રી સેલ્સિયસ 160 ડિગ્રી એ અને ઉત્કલન બિંદુએ -50 ડિગ્રી એ દર્શાવે છે. તો આ સ્કેલ 340 કેલ્વિન તાપમાન તરીકે ખાલી જગ્યા દર્શાવશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બે તાપમાનનું સંતુલન કીધું હોય, કોઈ પણ બે પદ્ધતિનું સંતુલન કીધું હોય તો કઈ રીતે દર્શાવવાનું? તો આપેલી એકમ પદ્ધતિ, હું સૂત્ર લખાવું છું, યાદ રાખજો. આપેલું તાપમાન એકમ પદ્ધતિમાં TA માઇનસ એનું ગલન બિંદુનું તાપમાન. તો અહીંયા હું લખી નાખું એનું ટી ગલન બિંદુ ડિવાઈડ બાય ટી ગલન બિંદુ ટી ઉત્કલન બિંદુ માઇનસ ટી ગલન બિંદુ ઇઝ ઇક્વલ ટુ બીજી એકમ પદ્ધતિ TB માઇનસ એનું ગલન બિંદુ ડિવાઈડ બાય ટી ઉત્કલન બિંદુ માઇનસ ટી ગલન બિંદુ. આ પહેલી પદ્ધતિ છે, આ બીજી પદ્ધતિ છે. તો બે અલગ અલગ પદ્ધતિની સરખામણી માટેનું સૂત્ર આ રીતે દર્શાવી શકાય. તો તમને એવું કીધું કે TA તાપમાન જે તમારું આપેલું છે, TA તાપમાન એને તમારે બીજી એકમ પદ્ધતિમાં દર્શાવવાનું છે. કેટલું હશે? તો TA માઇનસ એનું ગલન બિંદુનું તાપમાન જો 160 છે. તો TA માઇનસ 160 છેદમાં તાપમાનમાં કેટલું આપેલું છે? ઉત્કલન બિંદુ -50 માઇનસ 160. તો આ ગણતરી કરી દીધી. એ તાપમાન કેટલા સ્કેલ ઉપર? તો 340ના
કેલ્વિન ક્રમમાં, તો ટીકે માઇનસ 273, કારણ કે કેલ્વિનમાં ગલન બિંદુ જે તમને મળે છે 273, ઉત્કલન બિંદુ 373. ચલો, ટીએ પ્લસ 160 છેદમાં 50 વત્તા 160 ઇઝ ઇક્વલ ટુ 340 માઇનસ 273 છેદમાં 100. તો તમે અહીંયા જોઈ શકો છો કે ટીએ પ્લસ 160 છેદમાં 210 બરાબર 67 છેદમાં 100. તો ટીએની કિંમત જે મળશે એ કેટલી આવશે? -86.3 કેલ્વિન. -86.3 કેલ્વિન. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ટીએનું તાપમાન જે છે એને તમે તાપમાન પદ્ધતિ સાથે સરખાવો છો, કેટલું તાપમાન હોય, તો એ ક્રમના તાપમાન માટે એ 86.3 જેટલું મૂલ્ય દર્શાવે છે. અને એનું સમતુલ્ય કેલ્વિન માપક્રમમાં કેટલું આવશે? તો એનું કેલ્વિન માપક્રમ સમતુલ્ય 340 કેલ્વિન જેટલું આપેલું છે. નેક્સ્ટ પોઈન્ટ, એક થર્મોમીટર પાણીના ગલન બિંદુનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને ઉત્કલન બિંદુનું તાપમાન 150 ડિગ્રી સેલ્સિયસ દર્શાવતું હોય તો 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેના સ્કેલ પર કેટલું મૂલ્ય દર્શાવે છે? તો હવે સિમ્પલ, મેં હમણાં જ કીધું એ પ્રમાણે કે આપેલી એકમ પદ્ધતિનું તાપમાન જે છે તમને ક્યાં આપેલું છે? તો એક થર્મોમીટર પાણીના ગલન બિંદુનું તાપમાન 20 અને ઉત્કલન બિંદુનું તાપમાન 150 દર્શાવે છે, બરાબર. તો 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેના સ્કેલ પર કેટલા ડિગ્રી સેલ્સિયસ હશે તો એ તમારે શોધવાનું છે. તો બેઝિકલી આપણે કિંમત મૂકી દો. તો કિંમત કઈ રીતે મૂકશું? તો ગલન અને ઉત્કલન બિંદુ સાચા કેટલા મળશે તમને? 100. અને અહીંયા કેટલું આવશે? 0. તો આની ગણતરી તમે કરશો. ફરીથી આખો ક્વેશ્ચન રીડ કરો તમે. એક થર્મોમીટર પાણીના ગલન બિંદુનું તાપમાન જે છે એ 20 દર્શાવે છે. તો આને આપણે ટી ગલન બિંદુનો ડેશ કહીએ. ઉત્કલન બિંદુ જે છે તો ટી ઉત્કલન બિંદુનો ડેશ 150, આ 20. તો 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેના સ્કેલ પર કેટલા ડિગ્રી, 50 ડિગ્રીનું તાપમાન છે તો એના ઉપર કેટલા ડિગ્રી હશે એ તમારે શોધવાનું છે. તો આ તમારું સાચું મૂલ્ય આપેલું છે, બરાબર. તો ગણતરી કરી દો. 50 માઇનસ 0 છેદમાં 100 - 0 ઇઝ ઇક્વલ ટુ નવું માપક્રમ તમને ખબર છે કેટલું હોય તો એ નથી ખબર. તો ટી માઇનસ એનું જે ગલન છે એ 20 અને ઉત્કલન છે 150 માઇનસ અહીંયા કિંમત મૂકી દો 20. તો 50 છેદમાં 100 એટલે અહીંયા આવશે 2. તો તમે લખી શકો 1/2 ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ 20 અને અહીંયા આવશે 150 માઇનસ 20 એટલે 130. તો 130 જે છે અહીંયા તમે તગડો લખી નાખો. 130 આ બાજુ આવશે એટલે કે ટી માઇનસ 20 બરાબર 65. આ 20 આ બાજુ આવશે એટલે પ્લસમાં, તો 65 વત્તા 20 બરાબર 85. કેટલો આવશે? 85. તો જવાબ તમારો આવશે 85. ઓકે. નેક્સ્ટ, 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા બરફનું દળ 200 ગ્રામ છે. બરફ આપેલું છે, એનું દળ જે છે 200 ગ્રામ છે. તે સંપૂર્ણપણે પીગાળવા માટે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી કેટલા ગ્રામ વરાળની જરૂર પડે છે? બરફની વિશિષ્ટ ઉષ્મા 0.5, પછી પાણીની વિશિષ્ટ ઉષ્મા 1 કેલેરી, ગલનગુપ્ત ઉષ્મા 80 અને ઉત્કલનગુપ્ત ઉષ્મા 540 કેલેરી પ્રતિ ગ્રામ વડે દર્શાવવામાં આવેલ છે. તો પહેલાં તો કોન્સેપ્ટમાં તમે જો શું કહેવા માગે છે. વરાળ જે છે ગરમ છે અને પાણી ગરમ થાય તો વરાળે ગુમાવેલી ઉષ્મા અને પાણીએ મેળવેલી ઉષ્મા. પણ હવે બરફ જે છે, પાણીની બરફ આપેલો, તો બરફ કેટલી ઉષ્મા મેળવશે? તો તમે એક કોન્સેપ્ટ યાદ રાખજો. તો અહીંયા પહેલાં તો તમે કહો કે વરાળ ઉષ્મા ગુમાવે છે અને બરફ ઉષ્મા મેળવે છે. તો બે પરિસ્થિતિમાં થઈ કે બરફ ઉષ્મા કઈ રીતે મેળવે. એક તો બરફ પાણીમાં રૂપાંતર પામશે અને રૂપાંતર પામી અને એનું બીજું શું થશે? તાપમાન વધશે. ઓકે. તો અહીંયા લખી નાખો વરાળનું દળ એમ, વરાળે ગુમાવેલી ઉષ્મા તો એમ એલ ડેશ પ્લસ MS ડેલ્ટા થીટા.
એમ ઇન્ટુ 540 વત્તા એમ ઇન્ટુ 1 ઇન્ટુ 100 માઇનસ 0, કારણ કે વરાળનું તાપમાન જે છે સીધું બરફને પીગાળવામાં જ હોય છે, એટલે બરફ તો પોતાની અવસ્થા બદલતું નથી, સંપૂર્ણપણે પીગાળવો છે તો એની અવસ્થા અત્યારે 0માં તમે કન્વર્ટ કરી શકો, તો 100 માઇનસ 0, તો 540 વત્તા 100 એમ ઇઝ ઇક્વલ ટુ 640 એમ જેટલી. બરફ જે છે એ માત્ર ને માત્ર તાપમાન જ ફેરવે છે, મતલબ કે એનું તાપમાન જે છે એ અમુક લેવલથી અમુક લેવલ સુધી ઘટે છે, મતલબ કે -20થી લઈને 0 સુધી થાય. તો બરફે ગુમાવેલી ઉષ્મા માત્ર ms ડેલ્ટા થીટા 1200 ગુણ્યા 0.5 કૌંસની અંદર 0 માઇનસ -20, તો એ જવાબ આવશે 12000. હવે 12000 ને 640 એમ વડે ગુણાકાર કરી દો તો એમ બરાબર 18.75 ગ્રામ. તો અહીંયા એવું કહી શકાય કે જ્યારે પણ બરફને પીગાળવા માટે તમે ઉષ્મા આપો છો તો એ ઉષ્મા વડે તમારે કેટલી વરાળ જોઈએ, તો એ વરાળ જે છે 18.75 ગ્રામ વરાળ તમે જ્યારે આપશો ત્યારે સમગ્ર બરફને તમે પીગાળી શકો છો. ઓકે, નેક્સ્ટ. 1 કિલોગ્રામ દળવાળા તાંબાના એક ગોળાને 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે. ગોળો જે છે એને 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ તેને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા એક મોટા બરફના ટુકડા પર 0 ગ્રામ સેલ્સિયસવાળા એક મોટા બરફના ટુકડા ઉપર મૂકવામાં આવે છે, તો કેટલા કિલોગ્રામ બરફ પીગળશે, કેટલા કિલોગ્રામ બરફ પીગળશે એ તમારે શોધવાનું છે. તો તાંબાની વિશિષ્ટ ઉષ્મા તમને 400 જૂલ પ્રતિ કિલોગ્રામ પ્રતિ સેલ્સિયસ આપેલ છે. પાણીની ગલનગુપ્ત ઉષ્મા પણ આપેલી છે. તો અહીંયા જોઈએ કે 1 કિલોગ્રામ જેટલો તમારી પાસે બરફ પીગળે છે, તો તાંબા એ ગુમાવેલી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ બરફના ટુકડાએ મેળવેલી ઉષ્મા. તાંબાએ ગુમાવેલી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ બરફના ટુકડાએ મેળવેલી ઉષ્મા. તો ms ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ xl ડેશ m1 s 400, તાપમાનનો ફેરફાર 500 માઇનસ 0, અને x ઇન્ટુ 3.5 ગુણ્યા 10⁵, 3.5 ગુણ્યા 10⁵, તો 400 ગુણ્યા 500 ઇઝ ઇક્વલ ટુ 3.5 ગુણ્યા 10⁵, તો 1.57 જેટલો જવાબ મળશે. એક્સનો જવાબ જે મળશે એ 0.57. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ, ગુડ લક. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે, અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.